કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું અને તમારો બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના આ વ્લોગમાં. તો જો અમે લોકો બહાર નીકળી ગયા છે અને હે ને મારા ફોનમાં આ ગાડીમાં ગીત વાગે છે. મારો જે બીજો ફોન છે ને મારી પાસે એમાં, તો એના લીધે મેં મ્યુટ કર્યું છે કારણ કે મને હે ને કોપીરાઇટ આવે ને એટલે હો. જો મેં હે ને કાલે આ કપડાં મૂકી દીધા હતા ને આજે પાછા કાઢ્યા છે. કેવા માટે ખબર? આજે બહાર ઠંડી છે. પાછી મારી બેનપણીએ કીધું કે કાઢી લે નહીંતર મરી રહી, બારોબાર બહુ ઠંડી છે. અમારે કાલે બરફ પડ્યો તો એ કે રામલામાં જ તે લેવી મન. મારા ગામમાં નથી પડ્યો બરફ, એટલે મેં તો બધું જરાક ગરમી થઈને ભેગું બધું મૂકી જ દીધું. પાછું આજે કાઢવું પડ્યું, પહેરવું પડ્યું. ચાલો, હું થઈ ગઈ છું તૈયાર. હવે મારે પહેરવાના છે બૂટ અને હવે બરાબર છે, કેમ કે ઓલું મેચિંગ નહોતું થતું એટલે મેં કીધું બ્લેક કોટ પહેરવાનો હે ને માથે, તો આજ પહેરી જવા દો. એટલે હવે આપણે રેડી થઈ ગયા હો ફાઇનલી. ચાલો હવે હું તમને બહારનો નજારો બતાવું કે અમારે બહાર કેવું હોય છે. તો તમે હે ને આખો વ્લોગ જોઈજો મારા ભેગા, એટલે મને બીકે ન લાગે બહાર નીકળવામાં. મારે હે ને 4-5 વાળીઓ હાલીને જવું જોઈએ. જો તમને બતાવીશ. આ છે ને બધો વાડિયું વિસ્તાર જ છે. આ જો આમાં કોઈ તમને જોવા જ નહીં મળે. હું આ રસ્તા ઉપરથી જ્યારે ને ત્યારે જાતી હોય. મારા તમે ઓલા વ્લોગ છે ને જે જૂના, એમાં તમે જોઈજો, તમને જોવા મળશે. આ રસ્તામાંથી હું કેટલી ફેરા નીકળેલી છે. આ મારે 10 મિનિટનો રસ્તો થાય અહીંથી ને. હમણાં હે ને હું બહાર નહોતી નીકળતી. શા માટે ખબર? કે હે ને ઈરાન ને ઇઝરાયલનું યુદ્ધ ચાલુ હતું ને, તો ગમે ત્યારે સાયરન વાગે તો પછી આમાં જાવું ક્યાં? આમ જોઈને બધી બાજુ વાળ્યું જ છે. અહીં કંઈ ગાર્ડન નથી. એક ફેર અમારી અરે એવું જ થયું હતું. હું એને મારી ફ્રેન્ડ છે ને અહીં ઉપર કામ કરે, કાલે આવ્યું હતું ને એની પાસે ગઈ હતી, તો સાયરન વાગ્યું. હું અહીંયા હતી, પછી હું અહીં નીચે બેસી ગઈ. મેં કીધું હવે જી થાય આપણું. એટલે આના કારણે હું છે ને બહાર નહોતી નીકળતી. એટલે આજે હું 2 મહિના પછી બહાર નીકળી છે. જો મારી પાસે છે ને પાણીની બોટલ અને થોડોક નાસ્તો છે ને કોટ પણ છે. ઠંડી લાગે ને તો પહેરવાની, કેમ કે આજે થોડીક ઠંડી છે. પાછી મારી જે જો આ ઝાડ કેટલું મસ્ત છે. આ ફૂલ છે ને બહુ સરસ હોય હો. ઇઝરાયલમાં ફૂલ જ તમને જોવા મળે. ગુલાબી ફૂલ છે અને આમ મસ્ત સુગંધ આવે. આપણે અહીંથી નીકળીએ ને તો બધાયમાં છે, આખા રસ્તામાં છે તો આ ખંડેર આમ જોવું જોઈને વાડિયું વિસ્તાર, પણ તોય કેટલું મસ્ત લાગે. અને આ અમારા વાડિયુંના રસ્તા છે, જોઈ લ્યો કેવા છે, હાઈવે જેવા. આપણે તો કેવા હોય કે ને, અમુક જગ્યાએ સારા હોય. તો એવું છે. હું 2 મહિના એટલે નહોતી નીકળી બારોબાર. હવે આજે નીકળીને તો હું તમને બધુંય બતાવીશ હું ક્યાં જાઉં છું. અને આ બધું છે ને મારે ભેગું એ શા માટે લઈને જાઉં છું કે હે ને હું જમીન તો જાઉં છું, કઢીને ખીચડી ખાધી, પણ પછી રાતે ભૂખ લાગે ને ખીચડી ખાઈએ એટલે થોડોક નાસ્તો ને પાણીની બોટલને સાથે લઈ જઈએ, તો આપણે જ્યાં હોય ત્યાં બેસીને ખાવા થાય એમ. તો એ તો સરપ્રાઈઝ છે. હું ક્યાં જાઉં છું એ તમે આખો વ્લોગ જોઈજો એટલે તમને જોવા મળશે. જોઉં તો કેવું છે, તમને બીક લાગે એવું છે. અહીંયા તો આવું ને, આ જો અમારી પાછળના ઝાડ જોઉં ને તો એમ લાગે કાશ્મીરમાં ન હું પહોંચી ગઈ હોય. ચાલો હવે આગળ જઈ અને પછી બતાવું તમને. મારા મિત્રોય આવે છે, તો મારી બેનપણીઓ 2 આવે છે, એ ગુજરાતી છે અને એ લોકોને છે ને વ્લોગ બનાવવું નથી ગમતો, એટલે સોરી, હું એ લોકોના સીન નહીં લઉં. ખાલી મારો જ બતાવીશ તમને લોકોને. જેને ન ગમતું હોય ને એનો હું લેતી જ નથી. પછી એ લોકો શું કરે ખબર? આપણે લોકો સોશિયલ મીડિયા મૂકી દઈએ ને એટલે એમ કે મારા ઘરના છે ને ખીજાય છે, તું એ વ્લોગ એ વિડીયો ડિલેટ કરી નાખ. પાછું તેમાં સ્ટોરી લખી છે કે કેરગીવરની લાઈફ. મને એવું કીધું. પહેલાં મેં એને કીધું કે હું હે ને તને પ્રોબ્લેમ નથી ને તો હું વિડીયો બનાવું એમ. હું તો જો પછી યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં અમને કંઈ પ્રોબ્લેમ નથી. અને પછી
મેં જ્યારે અપલોડ કરી દીધું ને પછી મને ફોન કરીને કીધું મારી ફેમિલી છે ને ખીજાય છે એમ તે અમારું સીન નહીં લેવાનું હોય એમ. પાછું તેમાં સ્ટોરીમાં એવું લખ્યું કેરગીવરની લાઈફ. તો અહીંયા જે કામ કરીએ એ તો કહીએ આવ્યું ને આ ઘરે શું કહે ઇઝરાયલમાં ઓફિસમાં કામ કરીએ છીએ એમ. એવું ખોટું શું બોલવાની જરૂર છે? કરીએ છીએ તો કરીએ છીએ. એટલે એવું હતું મારી 2-3 બેનપણીઓ. હવે તો એને બ્લોકમાં જ નાખી દીધું છે. અને બીજી અત્યારે જે છે એને તો એની મને પહેલાં જ કહી દીધું તું વ્લોગ બનાવે ને એટલે અમારું સીન ન લેતી હો. મેં કીધું હા. તો ચાલો હવે પછી પાછા મળ્યા બતાવું હજી આગળ. થકાઈ ગયો એટલું હાલી તો દલાણિયા જેવું છે જો ને. ગલી ગલી શેરી શેરી વાડિયું વાડિયું નીકળી વાડિયું વાડિયું જ છે. હવે અમારું ગામ ચાલુ થયું જો બતાવો તમને લોકોને. જો વાડીમાંથી ગાડીઓ આવે ને તો ચાલુ જ હોય. હું રાતે 12 વાગે આવે ને તો એ કોક ગાડી આવતી હોય. આમ ડર ન લાગે ઇઝરાયલમાં, આમ સેફટી છે એટલે કંઈ બીક નથી એમ. બતાવું તમને. આ છે ને અમારું ગામ છે. જે વાડીઓના રસ્તામાંથી હું નીકળીને એ પછી આવો માહોલ આવે. જો તો આ ગામ છે અમારું. ગામનું શું કહેવાય અહીંયા હે ને ઉપર હવે આ બધા ઘર જ છે. જો 10 મિનિટ જેટલો થાય રસ્તો એટલે મેં એને સ્ટોપ કરી દીધો તો વિડીયો કે પછી એને વિડીયો લાંબો થઈ જશે એટલે. જો આ ગીત કયું છે તમે મને કોમેન્ટમાં કહેજો. તમને ગમે? મને બહુ ગમે. હું સાંભળતી હોય જે આવે એ આપણે તો સાંભળી લઈએ એવું કંઈ નથી. પણ તમે લોકો મને કહેજો કે આ કયું ગીત છે. જો હજી બતાવું ઝૂમ કરીને. જોઈ લીધું? જો અમારી જર્ની ચાલુ થઈ ગઈ. આ બહારનો નજારો છે કેટલું સરસ છે અત્યારે રાતનું. ને આ ડ્રાઈવરે છે ને ગાડીના કાચ પણ સાફ નથી કર્યા. પણ જો એના રોડ રસ્તા કેવા છે, બહુ સરસ હોય હો ને, મોટા મોટા હોય. એક ગાડી જતી હોય ને તો બીજે આડેધડ આવે જ નહીં. આપણા ઇન્ડિયામાં જેમ આવે ને જ્યાંથી આડેધડ નીકળે ગાડીઓ એવી રીતે ન નીકળે. અહીંયા જો આ પટ્ટો જઈને એ પટ્ટા ઉપર જ જશે. એમાં કોઈ આડી નહીં નાખે કે હું આની પહેલાં નીકળી જાઉં. જોઉં તો કેટલો મસ્ત હશે બહારનો નજારો. હું હે ને જ્યારે આવું ત્યારે હું પહેલી સીટમાં જ બેસું આગલી. મારી ઈમાં હોય ને સાથે તો જ હું પાછલી સીટમાં બેસું. બાકી તો હું એ લોકો ભેગી નીકળી હોય ને બહાર તો હું આગળ સીટમાં જ બેસું એમ. જો અમે હવે પહોંચી ગયા છીએ જ્યાં અમારે જવાનું છે ત્યાં. અને આજે સબાત છે ને એટલે અત્યારે ટ્રાફિક હજી ઓછી છે. જ્યારે સબાત ખુલે ને આ લોકોને ડ્રાઇવિંગ કરવાની મનાઈ હોય આજે. એટલે આ લોકો છે ને બધા ગાડીઓ આ રીતે આમ બહાર મૂકી દેશે અને બધા છે ને આમ ઘરમાં હશે. પછી હવે સબાત પૂરો થાય ને એટલે આ ગાડીઓ ચાલુ થશે ધીરે ધીરે. પછી ટ્રાફિક વધશે. એટલે એવું હોય છે અહીંયા ઇઝરાયલમાં. તો ફાઇનલી છે ને આપણે આપણી મંજિલે પહોંચી ગયા. તો જો અહીંયા હું આવી છું. આ જગ્યા હું તમને બતાવવાનું કહેતી હતી કે હું ક્યાં જાઉં છું. તો આ છે ને ઇઝરાયલની ક્યુટ સિટી છે એટલે કે નતાનિયા. અને આ દરિયો જોઉં અને હમણાં હું તમને બતાવું આગળ. જો નીચે આવો કંઈક નજારો દેખાય. દરિયો દેખાય ને જેમ નજીક જાઉં ને એમ સરસ દેખાય. આ ચેર છે ને બધી એ રાતે આમ ભેગી કરી લઈ. દિવસના તો અહીં પબ્લિક હોય ઘણી બધી હો. હજી અમે લોકો છે ને અંદર જશું. જો આ બિલ્ડિંગ કેટલી મસ્ત છે. અમારે હજી અંદર જવાનું છે. આમ બહાર નીકળીએ ને તો ગદનો ટાઈમે એવો નીકળે ને ઘાએ ઘા કંઈ ખબર જ ન પડે હો. ટાઈમ જાય નહીં. અને ઘરમાં હોય ને તો ટાઈમ જ ન જાય. અહીંયા અમે આવ્યા ને 1 કલાક થઈ ગઈ.
નારિયેલી ખજૂરી છે, ખજૂરી ના 100 પીસનું ઝાડ છે. અહીંયા છે ને આવું કંઈક છે જો. જેમ જેમ દરિયાની નજીક જઈએ ને એવું ફીલ થાય કે જાણે કે હું પોરબંદરમાં આવી ગઈ હોય. અહીંયા તો બધું ક્લોઝ કરી દીધું છે. તો જો આવો કંઈક છે રાતનો નજારો અહીંનો દરિયાનો. બેડ પણ છે અહીંયા. અહીંયા દરિયા અને લોખંડને શું ગોતતો હોય પણ કંઈક ગોતે છે. બંધ બ્લેક ઈ રેસ્ટોરન્ટ છે પણ આજે સબાત છે ને એટલે આ બંધ જ છે, હજી ખુલ્લી નથી. પણ અમે ઓલી ફેરમાં આવ્યા ને સબાતમાં ત્યારે ખુલી ગઈ હતી, આજુ ફેરમાં બંધ છે. એનું શું કારણ હોય ખબર નહીં. નહીંતર તો એટલું સરસ ન્યાય પણ હોય. અમે પાણીની બોટલ ને બધું ન્યાજ થઈ ગયું. આજે છે ને થોડુંક વધારે પાણી છે, નહીંતર આપણે લોકો આજ છતરીએ બેઠી હોય. હવે કેટલુંક જવાનું છે. ખુરચી ને ટેબલ ને લોક જ પડ્યા છે, એક પણ ખુલ્લી નથી. એ ઓલા જો ખાલી પડ્યા ને એ લઈ લઈએ અને આમાંથી ચેર લઈને બેસી જઈએ. હાલો તમને લોકોને અમારું જમવાનું બતાવું. અમારું જમવાનું આમાં નાસ્તો છે અને શાક રોટલી. અમે કઢી ખીચડી ખાઈને આવ્યા. દરિયો બેસી અને જમવાની મજા આવે. પછી તમે મજા લેજો આવી રીતે, બહુ મજા આવી. તું બેસી જાય ને હું આખું ખાઈ જાય એકલી જ અને તું ભૂખી રહી. હાથ ખરાબ થઈ ગયા. અને આ બે છે ને એ મને પાણીએથી ધોવા નથી દેતી. એમ કે પાણી મોંઘું આવ્યું એટલે હું દરિયાના લેરમાં ધોવા જવા. પાણી પછી ગયું રાખી દો. આપણા કોટેજ છે, દરિયો આપણા બાપનો જ છે. આની કોઈ સરહદ જ નથી દરિયાની, એટલે આપણા બાપનો જ છે. જો આ છે ને ત્યાંથી હે ને મસ્ત દરિયો દેખાયો. દિવસના આવીશ ને ત્યારે તમને બતાવીશ ત્યાંથી કેટલો મસ્ત દેખાય. અને મારા ભેગી ઓલિયો આવ્યું છે ને એને આખું શૂટિંગ પૂરું કર્યું પણ ક્યાં એક સીન નો લીધો. કેમ કે એને મને કીધું હતું જ કે અમારો એક પણ સીન ન લેતી. તો જો તમને અમારો આ વ્લોગ કેવો લાગ્યો, લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો ને. ઠંડી લાગી છે વાત પૂછો. ડાકલા વિનાનું ફૂલવાનું ચાલુ થઈ ગયું. હવે જો 1 કિલો તો રેતી થઈ ગઈ આમાં. બાય બાય તો તારા બાય બાય. હવે અમે જઈએ છીએ. કેટલું મસ્ત લાગે. જો મેં હમણાં બતાવ્યું ને આ બધું આમ કેવું દળાણ્યું છે. અને અહીંયા લાકડાની સીડીઓ છે. અહીંયા નીચે જો નીચે પણ પબ્લિક ઘણી બધી હોય દિવસના. અત્યારે રાત છે ને એટલે ઓછી જોવા મળે. અમારી જેવી કોઈ નવરી બજાર ક્યારેક રાતે રખડવા આવે આ બાજુ તો આ હાલી હાલીને થકાઈ ગયું છે હવે તો.
આટલા ત્યાં એન્જોય કરી દરિયે અને હવે અમે ઘરે જઈએ છીએ પાછું. તો થકાઈ ગયું છે. અને સીડીઓ તમને ગિરનાર જેવી લાગે ને? મને તો આમ ગિરનાર જ લાગે. આ ડુંગર જય ગિરનારી બોલતા જાય ને ચડતા જઈએ, નહીતર આમાં નહીં ચડાય ભેગુંથી. હવે બસ